નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન તમને એક જ વિડીયોમાં મળી જશે। અને હવેથી આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે તમને પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા, તમામ પરીક્ષા માટે તમને આઈએમપી બી મળી જશે, આઈએમપી ક્વેશ્ચન। ઓકે, તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન એવો છે, શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? એના બે ઉદાહરણ આપો। તો મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા, એનું ઉદાહરણ શું છે? ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા। બીજું છે, મિશ્રણમાં રહેલા બે કે તેથી વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા, એનું ઉદાહરણ દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા। તમારી એકદમ ઇઝી છે, બરાબર, તમે સમજી શકો છો। જેમ કે અહીંયા શું કીધું, મિશ્રણમાંથી એ હાનિકારક ઘટકો દૂર કરવા, એટલે કે જે આપણું ઘઉં છે એ શું થઈ ગયું? મિશ્રણ, એમાંથી હાનિકારક ઘટકો એટલે કે ફોતરા અને કાંકરા દૂર કરવા। એવી રીતે તમે સમજીને તૈયાર કરશો તો તમને એક પણ તકલીફ પડશે નહીં। બીજો પ્રશ્ન છે, ઉપણવું એટલે શું? તે ક્યારે વપરાય છે? તો ઉપણવું કોને કહેવાય? અનાજના દાણામાંથી બિનજરૂરી જે આપણે કચરો કાઢીએ એ જે પદ્ધતિ વાપરીએ એને ઉપણવું કહેવાય, બરાબર। એનો ઉપયોગ શું થાય? ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા દૂર કે કચરો દૂર કરે છે, બરાબર, એકદમ ઇઝી। જો તમે ઉપણવાળી પદ્ધતિ ઉપયોગ નહીં કરો તો જે તમારું જે અનાજ જે છે, કઠોળ જે છે, એની અંદર બધો કચરો આવશે અને કચરાવાળું તમારે ખાવું પડશે। એટલે એકદમ ચોખ્ખું અને ક્લીન ખાવું હોય તો તમારે શું કરવું પડશે? ઉપણવાળી પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે। રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોઈશું। કઠોળને શું કરીશું? પાણી વડે ધોઈશું, જેથી તેમાં ફોતરા અને દૂરના રજકણો પાણી વડે દૂર કરી શકાય છે, બરાબર। આવી રીતે કઠોળ અને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી દઈશું ચોથો પ્રશ્ન, એટલે કે ચાળવું એટલે શું? તે ક્યારે વપરાય? તો ચાળવુંની વ્યાખ્યા એવી છે, મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણી વડે ઘટકોને અલગ કરી શકાય છે। આ પદ્ધતિને ચાળવું કહે છે, બરાબર। તો આમાં શું હોય કે જે ચારણો હોય ને, ચારણો એટલે કે ચારણી તમે કહેતા હોય, એ અલગ અલગ ચારણી હોય। જેમ કે મમરા માટે અલગ હોય, અનાજ માટે અલગ હોય, કોઈ જે ચારણો હોય એના જે કાણા હોય મોટા હોય, નાના હોય, બરાબર। આઈ હોપ કે તમે સમજી ગયા હશો। એટલે બધામાં અલગ અલગ ઉપયોગ થતું હોય। એનો ઉપયોગ શું છે ચારણીનો? ઘઉંને દળતા પહેલાં તેમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા તેને ચારણી પર ચારવામાં આવે છે। જેમ કે જ્યારે તમે ઘરઘંટીની અંદર ઘઉં નાખો ત્યારે એને ચારવું પડે છે। જ્યારે ચારશો ત્યારે મોટા ભાગનો કચરો નીકળી જશે અને ઘઉંનો લોટ જ્યારે બનશે એ ચોખ્ખો આવશે, ઓકે। બાંધકામના સ્થળોએ મોટા ચારણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર દૂર કરવામાં આવે છે। મેં તમને કીધું એ પ્રમાણે ચારણા અલગ અલગ હોય છે। અહીંયા રેતી માટેનો બી અલગ ચારણો હોય છે, બરાબર। રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો? તો વાત કરીએ તો રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય। તમને હેતુલક્ષીની અંદર એવું પૂછાય કે રેતીને અલગ કરવા માટે કાં તો રેતીના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો રેતીના મિશ્રણને અલગ કરવા માટે નિક્ષેપણ પદ્ધતિનો ઉપયોગ થાય છે। કઈ પદ્ધતિ? નિક્ષેપણ। અને તમને એવું કે પાણીના મિશ્રણને અલગ કરવા માટે તો નિતારણ પદ્ધતિ, બરાબર। હવે શું કીધું? કઈ રીતે અલગ કરવાનું?
તો જેમાં મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દઈશું, જેથી રેતી પ્યાલાના તળિયે જમા થઈ જાય. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. તમને નિક્ષેપણની વ્યાખ્યા પૂછે તો તમે આ લખી શકો, 2 લીટી. પછી પ્યાલાને ધીમે ધીમે નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લેવામાં આવે છે. આ પદ્ધતિને નિતારણ કહે છે. આટલું તમે લખો તો ઇનફ છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે. એકદમ ઇઝી છે. આ થઈ ગયો ચોથો અને પાંચમો પ્રશ્ન. જો તમારે સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડતા રહેજો. વાત કરી લઈશું આગળનો પ્રશ્ન, એટલે કે આપણો છઠ્ઠો પ્રશ્ન. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે અલગ કરી શકો? જો હા, તો કઈ રીતે કરશો? તો હા, આપણે કરી શકીએ અલગ. તો કઈ રીતે? ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય. ઘઉંના લોટના કણો કરતાં ખાંડના કણો મોટા હોવાથી આ મિશ્રણને ઘઉંનો લોટ ચારવાની ચાળણી વડે ચારવામાં આવે છે, જેથી ખાંડના કણો ચારની ઉપર રહેશે અને લોટ ચરાઈને નીચેમાંથી પાત્રમાં પડશે. આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય. ઓકે, તો સ્ક્રીનશોટ પાડતા રહેજો, જેથી તમારી સ્વાધ્યાયની નોટની અંદર તમે આરામથી લખી શકો અને તૈયારી કરી શકો. પરીક્ષા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. સબસ્ક્રાઈબ કરીને રાખજો. મેં તમને પહેલાં જ કીધું છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે પ્રથમ પરીક્ષા માટે મૂકીશું. ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો? તો ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગારણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તમને 1 માર્ક્સની અંદર પૂછી શકાય કે ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા શું કરવામાં આવે છે? તો ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગારણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો. આથી કચરો, માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે. પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો, જેથી પાણી પછી સ્વચ્છ મળશે. પછીની નિતારેલ પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો. આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેતા રહેજો. આ થઈ ગયો તમારો 7મો પ્રશ્ન. વાત કરી લઈએ હવે 8મો પ્રશ્ન. એમાં ખાલી જગ્યાઓ છે, એ જોઈ લેજો, પૂછાતી હોય છે સ્વાધ્યાયમાંથી. મોસ્ટ ઓફ આમાંથી જ ખાલી જગ્યાઓ તમારી પૂછાશે. ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની ખાલી જગ્યા કહે છે. આ પદ્ધતિને શું કહે? તો છડવું. ઓકે, જોઈ લઈએ આગળ. જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે, ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ખાલી જગ્યા કહે છે, તો ગારણ ક્રિયા. દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે. દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિ મેળવવામાં આવે? બાષ્પીભવન. જ્યારે ડહોળા પાણીને વાસણમાંથી આખી રાત રહેવા દેવામાં આવે છે, ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. જવાબ આવશે નિતારણ. શું આવશે? નિતારણ. ઓકે, ડન. આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, કમ્પ્લીટ જોઈ લેજો. ઓકે, વાત કરી લઈએ 9મા પ્રશ્નની, એટલે કે ખરા અને ખોટા. પાણી અને દૂધના મિશ્રણને ગારણ વડે અલગ કરવામાં આવે છે, તો જવાબ શું આવશે? ખોટું. બરોબર. તમને શું કીધું? પાણી અને દૂધને મિશ્રણને ગારણ વડે અલગ કરવામાં આવે છે. ખોટું આવશે. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય. જવાબ શું આવશે? ખોટું. સી. ચામાંથી ગારણ વડે ખાંડ અલગ કરી શકાય. જવાબ શું આવશે? ખોટું. અનાજ અને ફોતરા નીતરવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે. એનો જવાબ શું આવશે? ખોટું. તો અહીંયા દરેકના જવાબ તમારા ખોટા રહેશે. અહીંયા તમે સ્ક્રીનશોટ જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. વાત કરી લઈશું હવે આપણે 9મો પ્રશ્ન. લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે? તો આપણે લીંબુના આ શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી
બરફ ઉમેરવો જોઈએ. પાણીમાં ખાંડ ઓગાળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે, તેથી વધુ ખાંડ ઓગાળવા પાણી ઠંડુ કરતાં પહેલાં ખાંડ ઓગાળવી જોઈએ, પછી જ બરફ ઉમેરવો જોઈએ. તો જોઈ લેજો, આ પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ લેજો, આનો જવાબ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. વાત કરીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. અહીંયા 10 પ્રશ્નો આઈ હોપ કે તમે લખી દીધા હશે, સ્ક્રીનશોટ પાડી લીધા હશે, બરાબર. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.